નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉત્તરાયણમાં કાતિલ પતંગોને પરિણામે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં પક્ષીઓની સાથે વાહન ચાલકો પણ ઈજાગ્રસ્ત થયા છે. ઉત્તરાયણ બાદ પણ 10 દિવસ સુધી જીવદયા પ્રેમીઓને દોરીથી પક્ષીઓ ઘાયલ થયા હોવાના અને દોરીને કારણે ઝાડ ઉપર ફસાયા હોવાના કોલ મળતા રહે છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિ નિવારવા માટે હિંમતનગરના પ્રકૃતિ પ્રેમી અલ્પેશ બારોટે એક સુંદર કદમ ઉઠાવ્યું છે. અલ્પેશ બારોટ દ્વારા હિંમતનગર શહેરમાં મેસેજ વાયરલ કરીને જણાવાયું હતું કે જે વ્યક્તિઓ બિનવારસી પડી રહેલી દોરી તેમને આપશે તો તેઓ 1 કિલો દોરીના 100 રૂપિયા પ્રમાણેની રકમ દોરી લાવનારને ચૂકવશે. અલ્પેશ બારોટની આ પહેલને નગરજનોએ સુંદર પ્રતિસાદ આપીને 100 કિલોથી વધુ દોરી પરત અલ્પેશ બારોટને આપી હતી. હું હિંમતનગરના આસપાસ અમે જે વેસ્ટેજ દોરી હોય ઉત્તરાયણમાંથી જે નીકળી હોય ઉત્તરાયણ પત્યા પછી, તો એ દોરી અમે ભેગી કરીએ છીએ અને યોગ્ય જગ્યાએ એનો નાશ કરીએ છીએ, જેના કારણે ઘણા બધા લાખો પક્ષીઓનો જીવ બચે છે અને જે 2 વ્હીલર ચાલકો હોય એમનો પણ જીવ બચે છે. તો અમે આ કાર્ય કરીએ છીએ. કોઈ સ્કીમો મૂકી છે તમે? અત્યારે અમે બીજું એક એવું બોલ્યું છે કે હિંમતનગર શહેરના નગરજનોને કે તમે જો અમારે ત્યાં દોરી ભેગી કરીને લાવશો તો 1 કિલોના 100 રૂપિયા અમે તમને આપશું. અંદાજિત કેટલી દોરી ભેગી થાય? અમારા અંદાજે આ વખતે નહીં હોય તો 300 થી 400 કિલો દોરી અમે ભેગી કરવાના છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.